આ બાજુથી રામદેવજી બાપા, ડાલીબાઈ, ગુરુ મહારાજ એ બધા માણેક ચોકમાં આવે છે. ત્યારે રામદેવજી બાપા આજ ખીમડિયા ભગતને આજ કહેવા લાગ્યા, પણ શું કહે છે? હા ખીમડિયા ભગત. હા બાપા. પાટના ભજન મૂકી અહીંયા આવવાનું કયું કારણ છે? હા બાપા, દાળંદે મસુ નદીને કાંઠે પાણી ભરવા ગયા હતા. રાવત રણજીતનો ભેટો થઈ ગયો અને દાળંદેનો છેડો ચાલ્યો. દાળંદે અત્યારે સમાધિ લેવા માંગે છે. હા ભગત, દાળંદે સતી નારી છે. સતી ક્યારે એનું સત્ય ન ચૂકે. એક પતિવ્રતા નારી છે. આ જગતમાં હવે જીવી ન શકે. પણ હા ભગત. હા બાપા. જ્યાં દાળંદેની સમાધિનો ખાડો ગાળ્યો છે, હા બાપા, એની બાજુમાં એક બીજો નાનો એવો ખાડો ગાળો. બહુ સારું બાપા. રામદેવજી બાપાએ ખીમડિયા પટવાળને આજ્ઞા કરી, સમાધિના ખાડાની બાજુમાં એક કુંડી જેવડો ખાડો ગાળો. ત્યારે ખીમડિયો પટવાળ એ ખાડો ગાળે છે. એવામાં રાજમાંથી પ્રભાવતી રાવત રણસીને લઈ માણેક ચોક તરફ ચાલ્યા આવે અને રાવત રણસી કાળો દેકારો કરતા કરતા માણેક ચોક તરફ આવે છે. રાવત રણસિંહ, તને બચાવવાની શક્તિ તો મારામાં પણ નથી. કારણ તે સતીના સતીત્વને ભંગ કર્યું છે. તમે અને પ્રભા બે બાજુમાં જે ખાડો ગાળ્યો છે એમાંથી જળની જારી ભરો. સતી દેના દાળંદેના પાવલા પખાળો. એ સતી નારી છે, જરૂર તમને ક્ષમા કરી દેશે. રામદેવજી બાપાએ પ્રભાવતીને આજ્ઞા કરી, જે કુંડી જેવડો ખાડો ગાળ્યો એમાંથી જળની જારી ભરી સતી દાળંદેના શરણ પખાળો. રામદેવજી બાપાએ એવી કરુણા કરી, એ ખાડામાં ગંગા જમનાના નીર પ્રગટ કર્યા છે અને એમાંથી જળની જારી ભરી પ્રભાવતી અને રાવત રણસિંહ સતી દાળંદેના શરણ પખાળવા લાગ્યા. રાજા રણસિંહ પખાડે સતીના પાવલા રે. અને પખાડે પ્રભાવતીના. રાજા રણસિંહ પખાડે સતીના પાવલા રે. ઓને પખાળે આજ પ્રભાવતી નારી. રાજા રણસિંહ પખાળે સતીના પાવલા રે. રાવત રણસિંહે પ્રભાવતીએ સતી દાળંદેના શરણ પખાળ્યા અને એ પાણી પ્રભાવતીએ રાવત રણસિંહના મોઢામાં મૂક્યું અને રાવત રણસિંહની કાયા સાજી થઈ જાય છે, કોટ મટી જાય છે. ત્યારે ઊભા થઈ રાવત રણસિંહ શું કહેવા લાગ્યા? અરે પ્રભા, જો હું આવ સાજો થઈ ગયો. સતી દાડલ દે ના પગ પસાડે પંખાડે
જે હાથે મોઢામાં પાણી મૂક્યું હોય તેવું સાજો થઈ ગયો. જો પ્રભા હવે આ બધો મને દેવનો દરબાર દેખાવા લાગ્યો. તો હવે આ પ્રભુએ કૃપા કરી છે ને તો મદિરા પાન કરવાનું બંધ કરી દો અરે હા પ્રભા, અને આ ભક્તિના પંથે ચડો હવે. અરે હા, હવે જે મને આ નવું જીવનદાન મળ્યું છે તે આખું હું ભક્તિમાં અર્પણ કરું છું. અને મારા માણેક ચોકમાં સૌરાપ મંડપ નાખી અને રૂડા ભજન સત્સંગ અને પાઠ કરાવું. આવી રીતે રાવત તણસીને આખો તેવો દરબાર દેખાવા લાગ્યો, ભજનની લહેર લાગી છે. અને ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈને શું આજ્ઞા કરે છે? હા ડાલીબેન. હા પ્રભુ. સતી દાળંજની સમાધિની તૈયારી કરાવો. હા મારી બેન. એના શેથામાં સિંદૂર પૂરો, કપાળે ચોખા છોડો મારી બેન. હા પ્રભુ. સતી દાળંજની સમાધિ બેન તમારા હાથે કરો. હા સતી દાળંદે, હું એ પણ વચન આપું છું, તમારો સમાધિ લીધા પછી તમારી સમાધિ ધૂપ દીપથી પૂજાશે. કોઈ દુખિયા દુઃખ લઈને આવશે, એના દુઃખ દૂર થશે. આવી રીતે રામદેવજી બાપાની આજ્ઞા લઈ ડાલીબાઈ સતી દાડલદેની સમાધિની વિધિ કરવા લાગ્યા છે. કુમકુમ સાંડલો કર્યો, શેતામાં સિંદૂર પૂરો છે. એ જ કંકુ રે ચોખાથી ચાંદલો કર્યો રે. ઓને તે તો સિંદૂરથી પૂરાય, એ જ કંકુ રે ચોખાનો ચાંદલો કર્યો રે. અને શેઠો આજ સિંદૂરથી પુરાય, કંકુરે સોફાનો સાંદલો કર્યો રે. આવી રીતે ડાલીબાઈએ સતી દાડલદેને હાર કરાયો છે, હાથમાં શ્રીફળ આપ્યું છે, શેતામાં સિંદૂર પીરો છે. ડાલીબાઈએ સમાધિની વિધિ કરી. ત્યારે સતી દાડલદે પ્રભાવતીને આજ કહેવા લાગ્યા, પણ શું કહે? પ્રભાવતી, તારો પતિ રામદેવજી બાપાની કૃપાથી નવું જીવન પામ્યું છે. પ્રભાવતી, તો હવે તમે આજથી ભજન સત્સંગ કરજો અને અલખનો આરાધ કરજો. પ્રભાવતી, ભલે બહુ સારું. આવી રીતે સતી દાડલદે પ્રભાવતીને કીધું છે, તારો પતિ રામદેવજી બાપાના પ્રતાપથી નવું જીવન પામ્યું. આજ પછી તમે સાધુ સંતોની સેવા કરજો, ભક્તિ કરજો. અને સતી દાડલદે ત્યારે સમાધિ લેવા માટે જાય છે. સતી દાડલદેએ ચારે દિશામાં નમસ્કાર કર્યો છે, રામદેવજી બાપાને નમસ્કાર કર્યો છે. અને સતી દાડલદે સમાધિના ખાડામાં પ્રવેશ કરવા માટે જાય છે. સૌ માણસો સતી દાડલદેનો જય જયકાર કરવા લાગ્યા. સતી દાડલદેનો
સત્યુ ડાળલ દેનો સત્યુ ડાળલ દેનો સત્યુ ડાળલ દેએ આજ સમાધિ લીધી દેહથી આત્મા જુદો થઈ અમરાપુરને માર્ગે ચાલી નીકળ્યો અને સૌ માણસો સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, શ્રીફળ વધેરવા લાગ્યા, અગરબત્તી શેતાવા લાગ્યા અને નમન કરવા લાગ્યા છે. આમ સમાધિની વિધિ પૂરી થઈ. સત્ય ડાળતે સમાધિ લઈ અને સૌધામ ગયા છે. ત્યારે રામદેવજી બાપા ખીમડિયા કોટવાલને આજ શું આજ્ઞા કરે છે? હા ખીમડિયા ભગત, હા બાપા. તમારા હાથે રાવત રણછને કંઠી પહેરાવો, એના હાથમાં રૂડા રામસાગર આપો, દાળંદેની સમાધિ પાસે રૂડા ભજન કરાવો. બહુ સારું પ્રભુ. આવી રીતે ખીમડિયા કોટવાળે રાવત ઋષિના હાથમાં રામસાગર આપ્યો છે. ત્યારે રાવત ઋષિને માણેક ચોકમાં ભજનની લહેર લાગી છે અને ભજન ગાય. પણ ત્યારે ભજન એ કેવા હતા? રાવત ઋષિ માણેક ચોકમાં બેઠા બેઠા આ ભજન ગાય છે. આ ભજન ગણેશ વંદનાનું ભજન રાવત ઋષિએ એમના હાથે લખ્યું હતું. બધા શબ્દો પર થોડું ધ્યાન આપજો, કારણ આ ભજન રાવત ઋષિએ પોતે હાથે લખ્યું હતું. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને ઢાળા. પ્રથમ પહેલા રીતિ સીધી નાયા કે વાલ મારા દેવતા, રીતિ સીધી નાયા કે વાલ મારા દેવતા, મેર કરો અને મારા કરે, મેર કરો અને મારા કરે. માતા કહીએ પાર્વતી લે સ્વામી તમને સુંદા. દિનેશભાઈ, હા રસિકભાઈ, તમારી મોજ. માતા કહીએ હે પાર્વતી લે સ્વામી તમને સુંદા. તમારા પિતા શંકર દેવ મારા દેવતા, પિતા શંકર દેવ મારા દેવતા, મેહર કરો મહારાજ રે, મેહર કરો મહારાજ રે. તેલ સિંદૂર ની સેવા સડે રે સ્વામી તમને ઉજાળા. તેલ સિંદૂર ની સેવા સડે રે સ્વામી તમને ઉજાળા.
તમારા ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા ગળામાં ફૂલનો હાર મારા દેવતા મેર કરો ને મારા દરે મેર કરો ને મારા દરે રાવતરણ સિંહની વિનંતીને આ સ્વામી તમને સુધા રાવતરણ સિંહની તમારા ભક્તોને શરણમાં રાખો મારા દેવતા આ શિવકોને શરણમાં રાખો મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ બોલ ગજાનન ગણપતિ મહારાજ કી જય રામદેવજી મહારાજ કી જય સતી માતની જય